હાય ફેમિલી, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો. આજે હું બનાવી રહી છું બધાનો ફેવરેટ પિઝા, જે નાના બાળકોથી લઈને મોટાઓને પણ ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે બનાવીએ સૌના ફેવરેટ પિઝા. તો અહીંયા મેં 2 વાટકી જેટલો મેંદો લઈ લીધો છે અને સાથે પિઝાનો સોસ અને ટોમેટો કેચઅપ પણ લઈ લીધો છે. હવે પનીરવાળા પિઝા કરવા છે એટલામાં મેં લગભગ 100 ગ્રામ જેટલું પનીર પણ લીધું છે અને સાથે સાથે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ પણ મેં લઈ લીધા છે. હવે પિઝાનો રોટલો બનાવવા માટે અંદર ઈનો તો જોશે જ, એટલે ઈનોનું એક પેકેટ લીધું છે અને ડ્રાય ઈસ્ટ પણ લઈ લીધું છે. આ બધાનું ફેવરેટ અહીંયા મેં ચીઝ પણ લઈ લીધું છે. હવે આપણે જોઈએ વેજીટેબલ્સ. તો વેજીટેબલ્સમાં અહીંયા કેપ્સિકમ, ડુંગળી અને ટમેટાં હું થોડાક ઓછા પ્રમાણમાં લઉં છું, જેથી કરીને પિઝામાં ખટાશ ઓછી આવે. અને સાથે મેં અહીંયા લીધી છે 2 ચમચી જેટલી ખાંડ અને 1 વાટકી જેટલું દહીં. તો ચાલો પિઝાના રોટલાનો લોટ બાંધી દઈએ. અહીંયા લોટની અંદર મેં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે અને સ્વાદ અનુસાર સાથે મીઠું પણ નાખી દીધું છે અડધી ચમચી જેટલું, અને એની અંદર અડધી ચમચી જેટલી ખાંડ અને ઈનો એડ કરી દીધા છે. અને અહીંયા 2 ચમચી જેટલું મેં દહીં લઈ લીધું છે. હજી આપણે ડ્રાય ઈસ્ટ લીધી છે એ લગભગ 1.5 ચમચી જેટલી ઈસ્ટ લઈને એમાં અડધો કપ જેટલું મેં પાણી એડ કરીને એને ચમચી વડે પ્રોપર હલાવી દીધું છે અને એક 5 થી 7 મિનિટ માટે એને રેસ્ટ કરવા મૂકી દીધું છે. હવે તૈયાર થઈ ગયું છે એટલે એને પણ મેં લોટની અંદર એડ કરી દીધું છે. હા, લોટ હાથથી જ તમે બાંધજો તો સરસ રીતે બધું મિક્સ થઈ જશે. અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે એટલે 15 મિનિટ માટે મેં ભીનું કપડું ઉપર ઢાંકીને એને સેટ થવા મૂકી દીધો હતો. લોટ અહીંયા સરસ થઈ ગયો છે. હથેળીમાં તેલ લગાડીને એને થોડોક ટીપીને હવે પિઝાના રોટલો વણવા માટે આ લોટ તૈયાર છે. અહીંયા મેં થાળી લીધી છે કારણ કે મને મોટી સાઇઝમાં પિઝા જોઈએ છે. તમારે નાનો બનાવવો હોય તો તમે રોટલી વણવાના પાટલા ઉપર પણ વણી શકો છો. અહીંયા મેં વેલણથી પણ શેપ આપવાની ટ્રાય કરી છે અને હા, હાથથી પણ ટીપીને મેં શેપ આપ્યો છે. હાથથી ટીપો તો બહુ સરસ થાય છે, એક સરખો થાય છે રોટલો. હવે ડીશ લઈને એમાં મેં દેશી ઘી લગાડ્યું છે. હું બટરનો યુઝ ઓછો કરું છું. હવે આપણે રોટલાની અંદર સોસને એ લગાડીને આપણે રોટલો તૈયાર કરી દઈએ. અહીંયા સોસની અંદર મેં ચીલી ફ્લેક્સને ઓરેગાનો મિક્સ કરી દીધો છે, જેથી કરીને સોસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે એ બધે સ્પ્રેડ કરી દીધો છે સોસ મેં. તમે જુઓ છો લુકમાં પણ ખૂબ જ યમી છે. હવે આપણે અંદર એડ કરીશું વેજીટેબલ્સ, ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમ. હવે એ એડ કર્યા પછી આપણે માથેથી થોડોક ફરીથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. અને હવે પાછું જે આપણે કટિંગ કરીને રાખ્યું છે પનીર, એ પનીર પણ એડ કરી દઈશું. તમે જે રીતે પનીર ખાતા હોય એ રીતે પનીરના પીસના વધઘટ તમે કરી શકો છો. હવે આપણે બધાનું જ ફેવરેટ ચીઝ એ પણ એમાં સ્પ્રેડ કરી દઈશું. એટલે ચીઝ ખમણી લીધું છે મેં. અહીંયા ભરપૂર ચીઝ નાખ્યું છે કારણ કે પિઝા ચીઝી હોય, ક્રીમી હોય તો જ ખાવાની મજા આવે. અને સાથે પાછું ચીલી ફ્લેક્સને ઓરેગાનો નાખી દીધો છે. અહીંયા છે મારો દેશી જુગાડ. હું કોઈ ઓવનનો યુઝ કરતી નથી. મારા ઘરમાં પિઝા, સેન્ડવિચ હોય કે ગાર્લિક બ્રેડ હોય, હું આમાં જ બનાવું છું. ખૂબ જ સરસ બને છે. જો તમારા ઘરમાં પણ બાટીનું કુકર હોય તો ચોક્કસથી તમે આ ટ્રાય કરજો. તમે જુઓ છો ચીઝી ને ક્રીમી લુકવાળો પિઝા તૈયાર થઈ ગયો છે. ચલો તેનું કટિંગ કરી લઈએ ખાવા માટે. કટિંગમાં પણ તમે જુઓ છો કેટલી ક્રિસ્પીનેસ આપણને દેખાઈ રહી છે. અહીંયા મારો પિઝા તૈયાર થઈ ગયો છે. તમારી ફેમિલી મને ચોક્કસથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી. અને હા, મારા બીજા વિડીયોનો પણ વેઇટ કરજો, કમેન્ટ્સ પણ કરજો.